નમસ્કાર મિત્રો, આજે છે તારીખ 23મી ફેબ્રુઆરી 2025 અને હું આવ્યો છું કમિદલા ગામમાં રાહુલભાઈ ત્યાં. રાહુલભાઈ, તમારો પરિચય? મારું નામ રાહુલભાઈ અલ્કેશભાઈ, ગામ કમિદલા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. રાહુલભાઈ, આ ડાંગર તમારી જે છે કેટલા દિવસની ડાંગર છે? આ મારી ડાંગર 51 દિવસની ડાંગર છે. આમાં શું કરેલું છે તમે? આમાં મેં સોઇલ સેવરના 2 રાઉન્ડ આપેલા છે. સોઇલ સેવરના 2 રાઉન્ડ કર્યા. કેમ 2 રાઉન્ડ કર્યા તમે? ચોમાસુમાં અમે 1 રાઉન્ડ કર્યો હતો સોઇલ સેવરનો, ચોમાસુ ડાંગરમાં, જેમાં મને 1 રાઉન્ડમાં રિઝલ્ટ સારું મળ્યું હતું. તો મને એમ લાગ્યું કે આ વખતે મારે 2 રાઉન્ડ કરવા છે ઉનાળુ ડાંગરમાં. બરાબર. તો મેં 2 રાઉન્ડ, મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. એવું શું રિઝલ્ટ તમે કહો છો? રિઝલ્ટ સારું એટલે શું સારું છે આની અંદર? રિઝલ્ટમાં તો ફૂટ સારી છે, વિકાસ સારો છે અને ગ્રોથમાં પણ છે અને રિઝલ્ટ બહુ 1 નંબર રિઝલ્ટ છે. એવું છે એમ? હા. અને આપણા બાજુના ખેતરમાં ડાંગર છે, એમાં સોઇલ સેવર વાપરેલું નથી, તો એમાં ગ્રોથ પણ નહીં થયો અને વિકાસ પણ નહીં સારો એવો. ડિફરન્સ દેખાય છે કે સોઇલ સેવર વાપરવું જોઈએ. બરાબર. મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુવાળું ખેતર છે, રાહુલભાઈની જસ્ટ બાજુમાં આ ખેતર છે, એમાં આ ડાંગર ઊભી છે. અને હવે હું રાહુલભાઈને ડાંગર બતાવું. આ રાહુલભાઈની ડાંગર. જમીન અમારી ખારવાળી છે. આમાં અમે કેમિકલ વાળી દવા પેલા વાપરતા હતા, પણ આવી ડાંગર થતી જ નથી કોઈ દિવસ. બરાબર. આ વખતે મેં સોઇલ સેવર વાપર્યું તો મારી ડાંગર ગામમાં ફર્સ્ટ નંબરની ડાંગર છે. અચ્છા, બરાબર. તો મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે સોઇલ સેવરનું. બરાબર. અને સોઇલ સેવરમાં કોઈ કેમિકલ આવતું નથી, ઓર્ગેનિક દવા આવે છે, તેથી રિઝલ્ટ બહુ સારું મળે છે. ખાતરના 3 હપ્તા કરી નાખ્યા છે, ત્યાં સુધી આનો કલર જતો જ નથી. બરાબર છે. એટલે એનો પાવર ઉડતો જ નથી. વિકાસમાં જ રહેશે. એટલે રિઝલ્ટ 1 નંબર છે સોઇલ સેવરનો. બરાબર છે. અને આ બાજુવાળી ડાંગર છે, જેમાં એક તો અને કલર બી નથી, વિકાસ બી નથી. આ જોડેલું મતલબ એક જ સાથે રોપાણ, 10 દિવસનું અંતર છે. 10 દિવસનું અંતર. જોઈ શકો છો મિત્રો, આ ડાંગર સોઇલ સેવર વાળી, એનું રિઝલ્ટ, એની ફૂટ તમે જુઓ. આ ડાંગર છે, એમાં રાહુલભાઈ, બોલો. તમે 2 વખત સોઇલ સેવર વાપર્યું અત્યાર સુધી, ચોમાસામાં અને અત્યારે ઉનાળો. ચોમાસામાં આપણી વાત થઈ, જેમ કે તમારી ડાંગર ડૂબમાં જતી રહી એટલે આપણને બહુ ખ્યાલ ના આવ્યો ઉત્પાદનમાં. તમને એવું કેમ થયું કે ઉનાળામાં 2 વખત સોઇલ સેવર? ચોમાસામાં મને એનું રિઝલ્ટ સારું દેખાણું હતું સોઇલ સેવરનું. ત્યારથી મેં નક્કી કર્યું કે મારે ઉનાળુ ડાંગરમાં પણ સોઇલ સેવર વાપરવું જ છે. અને મેં એના 2 રાઉન્ડ કર્યા તો મને રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ મળી ગયું. સંતોષ પૂરેપૂરો. હું દરેક ખેડૂતને જણાવું છું કે સોઇલ સેવર વાપરો અને જમીનને. હા, તમે ઘણા લોકોને મારા ત્યાં મોકલ્યા હતા માટે, એ લોકોએ વાપર્યું, બધાની ડાંગર ફસલા. સંતોષ પૂરેપૂરો સંતોષ. તમને કહે છે ખરા લોકો? હા, સારી રિઝલ્ટ મળ્યા અને 1 નંબર સોઇલ સેવર છે. એવું છે. સરસ સરસ. રાહુલભાઈ, તમે ખેતરે લઈને આવ્યા તમારા, અને તમારો ટાઈમ પાડ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.